મારા બેટા ધરાવશે તો ખરા. બરાબર, સ્ટાર્ટ કરી દો સાહેબ. સ્ટાર્ટ કરી દેવી છે સાહેબ. યસ યસ. જો સાહેબ ઇતિહાસની સાલવારી જે છે શું થયું, ઇતિહાસની જે સાલવારી, હા શિવાજી મહારાજનું જે આલરડું છે એ પણ આપણે ચારણ સાહેબ ભાણુભા આપણે પાછળથી કરશું. ઓકે ભાણુબેન કરી દો સાહેબ. હા તમે રેડી છો તો હું બોલું સાહેબ. ઇતિહાસની સાલવારીની આમ શરૂઆત આપણે જોવા જઈએ તો સિંધુ સભ્યતાથી બરોબર છે. હવે જો ઈસવીસન પૂર્વે 2350 થી ઈસવીસન પૂર્વે 1750 સિંધુ સભ્યતાનો સમયગાળો, ઈસવીસન પૂર્વે 1750 થી ઈસવીસન 1500 સુધીનો સમયગાળો એટલે કે ઉત્તરી સિંધુ સભ્યતાનો સમયગાળો, ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 નો સમયગાળો એટલે ઋગ્વેદિક કાળનો સમયગાળો, ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો એટલે કે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો, ઈસવીસન 600 નો પૂર્વે 600 નો સમયગાળો એટલે કે મહાજનપદ જનપદનો સમયગાળો, ઈસવીસન પૂર્વે 599 માં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, ઈસવીસન પૂર્વે 563 માં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો, ઈસવીસન પૂર્વે 483 ના વર્ષે જે છે એ બૌદ્ધ ધર્મની પ્રથમ ધર્મ પરિષદ ભરાણી, ઈસવીસન પૂર્વે 383 માં બૌદ્ધ ધર્મની બીજી ધર્મ પરિષદ ભરાણી, ઈસવીસન પૂર્વે 345 ના વર્ષે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો, ઈસવીસન પૂર્વે 326 ના વર્ષે સિકંદરનું ભારત ઉપર આક્રમણ થયું, ઈસવીસન પૂર્વે 322 ના વર્ષે ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ ધનાનંદનું યુદ્ધ થયું, ઈસવીસન પૂર્વે 321 ના વર્ષે જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યની શરૂઆત કરી, ઈસવીસન પૂર્વે 305 માં ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ સેલ્યુકસ નિકેટરનું યુદ્ધ થયું, ઈસવીસન પૂર્વે 298 ના વર્ષે જૈન ધર્મ અપનાવે છે ચંદ્રગુપ્ત મૌર્ય, ઈસવીસન પૂર્વે 297 માં એમનું મૃત્યુ થાય છે, ઈસવીસન પૂર્વે 273-72 ના વર્ષે અશોક જે છે ઉજ્જૈનનો રાજ્યપાલ બને, ઈસવીસન પૂર્વે 269 ના વર્ષે પાટલીપુત્રમાં એનો રાજ્યાભિષેક થાય, ઈસવીસન પૂર્વે 261 ના વર્ષે કલિંગનું યુદ્ધ થાય, ઈસવીસન પૂર્વે 232 ના વર્ષે સમ્રાટ અશોકનું સાહેબ મૃત્યુ થાય. બરાબર. ઈસવીસન પૂર્વે આગળ વધીએ તો ઈસવીસન પૂર્વે 185 ના વર્ષે શૃંગ વંશનો રાજવી પુષ્પમુત્ર શૃંગ જે છે એ બૃહદ્રથની હત્યા કરી મૌર્ય વંશને ખતમ કરે, ઈસવીસન પૂર્વે 56 ના વર્ષે વિક્રમ સંવતની શરૂઆત થાય, આવી જાવ ઈસવીસનના વર્ષે, ઈસવીસન 78 ના વર્ષે કનિષ્ક દ્વારા શક સંવતની શરૂઆત થાય, ઈસવીસન 319 ના વર્ષે વાસ્તવિક શરૂઆત થાય છે ગુપ્ત વંશની, ઈસવીસન 319 ના વર્ષે ગુપ્ત સંવતની શરૂઆત થાય, ત્યાંથી તમે આગળ ચાલતા રહ્યો તો હજુ 5મી સદીના વર્ષે આપણું જે નાલંદા વિદ્યાપીઠ છે એની શરૂઆત થાય, એના પહેલા 470 ના વર્ષે મૈત્રક વંશની શરૂઆત થઈ જાય છે, મૈત્રક વંશ 788 ના વર્ષે પૂરો થાય છે. હજુ ભારતની અંદર જો આપણે એન્ટ્રી મારીએ તો ઈસવીસન 618 ના વર્ષે નર્મદાનું યુદ્ધ થાય, હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે નર્મદા નદીના કિનારે, એનાથી આપણે આગળ જઈએ તો 712 માં સિંઘના દેવળ બંદર ઉપર મોહમ્મદ બિન કાસિમનું આક્રમણ થાય છે, એનાથી આપણે આગળ જઈએ તો 940 ના વર્ષે સોલંકી વંશની સ્થાપના થઈ છે જે 1244 સુધી ચાલે છે, એનાથી આપણે આગળ જઈએ તો 1178 ના 1000 થી 1025-26 સુધી મોહમ્મદ જે ગઝનવી છે એ ગઝનવીના આક્રમણ થાય છે, જેમાં 1025-26 નું આક્રમણ સોમનાથ ઉપર હોય છે, એનાથી આગળ જઈએ તો 1178 ના વર્ષે મોહમ્મદ ગોરીનું નાયકા દેવી ઉપરનું આક્રમણ થાય છે, એનાથી આપણે આગળ જઈએ તો 1191 ના વર્ષે તરાઈનું પહેલું યુદ્ધ, 1192 ના વર્ષે તરાઈનું બીજું યુદ્ધ, 1215 ના વર્ષે તરાઈનું ત્રીજું યુદ્ધ આવે, એનાથી આગળ જઈએ તો 1206 ના વર્ષે દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે, એનાથી આપણે આગળ જઈએ તો 1398 ના વર્ષે સાહેબ જે છે એ દિલ્હી ઉપર આક્રમણ થાય છે તૈમુર લંગનું, એનાથી આગળ જઈએ તો 1226 માં બાબરનું ભારત ઉપર આક્રમણ થાય છે, પાણીપતનું પહેલું યુદ્ધ 1526 માં, 1556 ના વર્ષે પાણીપતનું બીજું યુદ્ધ, 1761 ની અંદર પાણીપતનું ત્રીજું યુદ્ધ, ત્યાંથી આગળ જઈએ તો 1498 માં પોર્ટુગીઝો આવે, ત્યાંથી આગળ જઈએ તો 1502 ના વર્ષે ડચો આવે, ત્યાંથી આગળ જઈએ તો 1608 માં અંગ્રેજો આવે, ત્યાંથી આગળ જઈએ તો 1664 માં ફ્રેન્ચો આવે, હજુ ત્યાંથી આગળ જઈએ સાહેબ તો 1757 માં પ્લાસીનું યુદ્ધ આવશે, 1764 માં બક્સરનું યુદ્ધ, 1765 માં દ્વિમુખી શાસન પદ્ધતિ, 1772 માં રદ થઈ જાય, 1793 ની અંદર કોર્નવોલિસની કાયમી જમાબંધી, 1820 ના વર્ષે રૈયતવારી પદ્ધતિ, 1822 ના વર્ષે મહાલવારી પદ્ધતિ આવે, ત્યાંથી આગળ જઈએ તો 1851 ના વર્ષે ઇનામ કમિશન, 1800 જે આપણે 54 ના વર્ષે વુડનો ખરીદો, 1853 ના વર્ષે તાર ટપાલ રેલવેની શરૂઆત આવે, ત્યાંથી આગળ જઈએ તો 1857 ના વર્ષે મુંબઈ મદ્રાસ યુનિવર્સિટીની સ્થાપના, 1858 માં 1857 માં 57 નો વિપ્લવ થાય છે, ત્યાંથી આગળ જઈએ આપણે તો 1800 પાછળ આવવું પડશે, 1836 માં બંગ ભાષા પરિષદની સ્થાપના થાય, 1885 માં આઈએનસી ની સ્થાપના થાય, ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે ડાયરેક્ટ જ આપણે ગાંધીજીને લાવીએ એ પહેલા 3 દિલ્હી પરિષદ યાદ રાખવાની છે, દિલ્હી દરબાર 1877, 1903, 1911, 1903 થી 1905 ના વર્ષે બંગાળનું વિભાજન થાય, 1907 માં સુરત આઈએનસી પરિષદની અંદર કોંગ્રેસના વિભાગલા થાય, 1911 ના વર્ષે દિલ્હી દરબારની અંદર જે છે એ પાછું આપણી દિલ્હી રાજધાની આવી જાય અને બંગાળના ભાગલા રદ થઈ જાય, 1915 માં ગાંધીજી આવે, 1917 ના વર્ષે ચંપારણ થાય, ખેડા થાય, 1919 માં મિલ
મિલ મજૂર સત્યાગ્રહ, રોલેટેક થાય, જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય, 1920ના વર્ષે અસહકારની ચળવળ થાય, 1922ના વર્ષે ચોરી ચોરાનો કાંડ થાય, 1923ની અંદર સ્વરાજ પક્ષની સ્થાપના થાય, 1925ના વર્ષે ચિત્તરંજન દાસનું મૃત્યુ થતા નેશનલ પાર્ટીની સ્થાપના થાય, 1930, 31, 32માં 3 ગોળમેજી પરિષદ થાય, વચ્ચે દાંડી પણ આવી જાય, 1940માં ક્રિપ્સ મિશન આવે, 1940માં ઓગસ્ટ પરિષદ, 1942માં ક્રિપ્સ મિશન, 1942માં હિન્દ છોડો ચળવળ, 1944માં કામાગાટા મારું, ત્યાંથી આગળ જઈએ તો 1946માં કેબિનેટ મિશનની સ્થાપના થાય, ત્યાંથી આગળ જઈએ તો 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો આવે, ભારત દેશ આઝાદ થઈ ગયો, ભારત માતા કી જય. વાર્તા પૂરી. વાહ વાહ સાહેબ.